बोलो भारत माता की वंदे। अपनी वच्चे अपना सौना आदरणीय लोकलाडीला અને સમગ્ર ગુજરાતના હૃદય સમ્રાટ એવા શ્રી સી.આર. પાટીલ સાહેબનું આજના કાર્યક્રમની અંદર સ્વાગત કરવા માટે હું છોટુભાઈને વિનંતી કરીશ કે તેઓ બુકે દ્વારા શ્રી પાટીલ સાહેબનું સ્વાગત કરશે. આપણી વચ્ચે આપણા આદરણીય શ્રી પાટીલ સાહેબના ધર્મપત્ની श्रीमती गंगाबेन पाटील उपस्थित है। हूँ उधना विस्तारनी जे महिला कॉर्पोरेटरो है 23 नंबर 24 नंबर 28 ने 29 आ बधा बहनों ने विनंती करीश रोहिणी बेन ए बधा बहनों ने लईने गंगाबेन नु स्वागत करशे. सूरत शहर प्रथम नागरिक दक्षेश भाई मावाणी साहेब उपस्थित है। हूँ पंकज जादव ने विनंती करीश के तेओ बुके द्वारा एमनु स्वागत करशे. विनंती करीश के तेओ एमनु स्वागत करशे. एवी ज रीते आपणी वच्चे स्टेन्डिंग कमिटी चेरमेन श्री राजन भाई पटेल उपस्थित है। हूँ विनंती करीश दीनानाथ भाई ने विनंती करीश के तेओ एमनु स्वागत करशे. अपनी वच्चे माजी डेप्यूटी मेयर और उधना कॉर्पोरेटर श्री दिनेश भाई उपस्थित है। हूँ विनंती करीश विनोद भाई ने के तेओ एमनु स्वागत करशे. अने हवे मंच पर विराजमान सौ भाईओ बहनों वडीलों होद्देदारों मोदी महिला समर्थक मंडल और यूथ फॉर गुजरात वती हूँ हृदयपूर्वक हार्दिक स्वागत करूँ छूँ. और हवे विनंती करीश कि आजना कार्यक्रम अंदर आपने उद्बोधन करवा माटे आपणा सौना हृदय सम्राट एवा श्री सी.आर. पाटील साहेब ने विनंती करीश के तेओ आपने उद्बोधन करशे. हाँ हाँ જોઈએ ને જોઈએ માઈક સેટ कर दो. भारत माता की બધા થાકી ગયા લાગે છે. બંને હાથ ઉઠાવીને ભારત માતા કી વંદે. જય શ્રી રામ. જય જય શ્રી રામ. આજના હળદી કંકુના ઉધનાના કાર્યક્રમમાં આપણે વચ્ચે ઉપસ્થિત सूरत शहर भारतीय जनता पार्टी माननीय अध्यक्ष श्री निरंजन भाई जाजमेरा, सूरत शहर मेयर श्री दक्षेश भाई मावाणी, स्टेन्डिंग कमिटी चेरमेन श्री राजन भाई, आ विस्तार धारासभ्य श्री मनुभाई, श्री छोटू भाई, गंगा पाटिल,
આ નામ નહીં લઈએ તો સાંજે રોટલા નહીં મળે ભાઈ. તમારું એવું જ છે ને? ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન, પરેશભાઈ, જિજ્ઞેશભાઈ, વિનોદભાઈ, દિનેશભાઈ જોધાણી, સુરેશભાઈ, પ્રદેશના મારી ટીમમાં મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, ડૉક્ટર વાનખેડે, સૌ કોર્પોરેટરશ્રીઓ અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત આ વિસ્તારની બહેનો, આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ કરું છું. હળદી કંકુનો આ કાર્યક્રમ આપણે આ બહેનોમાં જાગૃતિ લાવવા માટે કરીએ છીએ. હળદી કંકુના કાર્યક્રમ મહારાષ્ટ્રમાં બધાને ખબર છે કે બહેનો એકબીજાને મકર સંક્રાંતિ પછી હળદી કંકુ લગાવીને એના સુહાગના લાંબા આયુષ્ય માટે શુભેચ્છા આપતી હોય છે. આપણે આ જ કાર્યક્રમને માધ્યમ બનાવીને બહેનોને સશક્તિકરણ માટે, બહેનોની મજબૂતાઈ માટે, બહેનોના અધિકાર માટે આપણે એને તૈયાર કરવા માટે આ કાર્યક્રમનો ઉપયોગ કર્યો. સમાજની અંદરના કુરિવાજોને દૂર કરવા માટે પણ પ્રયત્ન કર્યો. જે દહેજ લેતા હતા કે દહેજ માંગતા હતા એવા ઘરે દીકરીએ પરણવાની ના પાડવી, એ પ્રકાર સુધીનો મક્કમતા દીકરીઓમાં અને બહેનોમાં આવી કે દહેજ કરીને તો લગ્ન નથી જ કરવા. એના કારણે ધીમે ધીમે દહેજ પ્રથા ઓછી થઈ. બંધ થઈ ગયો તો હું હજુ નથી કહી શકતો, પણ ઓછી જરૂર થઈ છે, કેમ કે એમાં બહેનોમાં જાગૃતિ આવી છે. સમાજના કોઈ પણ કુરિવાજોને બંધ કરવા હોય તો બહેનો જ્યારે એમાં રસ લે છે, બહેનો જ્યારે એમાં આગળ વધે છે, બહેનો જ્યારે નિર્ણય કરે છે, ત્યારે સમાજનો એ કુરિવાજ તે જ દિવસે બંધ થઈ જતો હોય છે. આજે તમે પણ અહીં જ્યારે આવ્યા છો ત્યારે સંકલ્પ કરવો જોઈએ કે સમાજના કુરિવાજો સામે અમે લડીશું. દીકરીઓના લગ્ન માટે દહેજ નહીં આપીએ. હવે તો દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે. ધીમે ધીમે તો દીકરીના બાપાને પણ દહેજ આપવું પડે એવી સ્થિતિ બનતી જાય છે. જ્યારે કોઈ દીકરી પોતાના પિતાના ઘરેથી લગ્ન કરીને જતી હોય અને એના લગ્ન માટે એના પિતાએ ઘર કે જમીન વેચી હોય કે દેવું કર્યું હોય તો એને બહુ દુઃખ થાય. એના આંખમાં એક આંખમાં ખુશી હોય, એક આંખમાં આંસુ હોય કે મારા પિતાએ મારા કારણે આ કષ્ટ વેઠવું પડ્યું છે. પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ઘણી બધી યોજનામાં દીકરી માટે એટલી બધી વ્યવસ્થાઓ કરી છે કે જેના કારણે હવે દીકરીનો પિતા દેવાદાર થતો નથી. હું આવ્યો ત્યારે સંગીતાબેન બોલતા હતા સુકન્યા સમૃદ્ધિ યોજના. અહીંની સુરતમાં નવસારી સંસદીય મત વિસ્તારની એટલે મજૂરા, ઉધના, લિંબાયત અને 84 અને નવસારીની 3 એ 7 વિધાનસભામાં જે દીકરીઓ સ્કૂલમાં ભણે છે આવી 30,000 દીકરીઓનો સુકન્યાનું એકાઉન્ટ આપણે ખોલાવ્યું છે અને એનો પહેલો 500 રૂપિયાનો હપ્તો એ આપણે ભરીને આપ્યો છે. આપણે કહ્યું છે કે આની અંદર તમે બાકીના પૈસા 13 વર્ષ સુધી 500 રૂપિયા એ દીકરીના પિતાએ ભરવા જોઈએ. મોદી સાહેબે આ યોજના બનાવી ત્યારે એમની કલ્પના હતી કે ધીરે ધીરે દીકરીઓની સંખ્યાનો જન્મદર ઘટતો જાય છે. દીકરીનો જન્મ થતો નથી, થવા દેતા નથી. એની પાછળનું એક કારણ દીકરીના લગ્ન વખતે જે પૈસાની જરૂર છે એ ક્યાંથી લાવીશું એવી એને ચિંતા હોય છે. એટલા જ માટે મોદી સાહેબ કહે છે
કે કોઈ બહેન જ્યારે મા બને છે ત્યારે એને આનંદ હોય છે એને મા બનવાનો. એ દીકરી જન્મી છે કે દીકરો એને કોઈ ફરક પડતો નથી. પણ આ જ દીકરીને બચત કરવા માટે મા પાસે જ્યારે કોઈ પણ વધારાના પૈસા આવે, 100 રૂપિયા પણ આવે, એની 4 ઘડી કરીને સાડીના ફોલમાં, કબાટમાં, અનાજના ડબ્બામાં એ છુપાવી દે છે અને હાથ અનુભવે છે કે આ બચત મારા દીકરીના લગ્નમાં મને મદદ કરશે. પણ કેટલીક વાર આ બચત વપરાઈ જાય, કેટલીક વાર ચોરાઈ પણ જાય. અને એટલા માટે મોદી સાહેબે આ યોજના બનાવી કે દરેક દીકરીના આ એકાઉન્ટ સુકન્યા સમૃદ્ધિ યોજના ખોલો. 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરી હોવી જોઈએ. તમે 500 રૂપિયા ભરશો ને 14 વર્ષ તો 7,000 રૂપિયા તમે કુલ જમા કરાવશો. તમને લગભગ 35-40 હજાર રૂપિયા તમારા દીકરીના લગ્ન વખતે એમાંથી તમને મળશે. તમે 1,000 જમા કરાવો તમને 65-70 હજાર મળશે. તમે 2,000 કરાવો તમને 1.5 લાખ રૂપિયા જેટલી રકમ મળશે. અને એટલા જ માટે દરેક પિતાને કદાચ ખબર હોતી નથી, એટલે આપણે આ યોજના ચાલુ કરાવી. આખા દેશમાં નવસારી સંસદીય મત વિસ્તાર આ પહેલો વિસ્તાર છે કે જેની અંદર તમામ 10 વર્ષથી નીચેની દીકરીઓ જે સ્કૂલમાં જાય છે એ તમામનું બેંક એકાઉન્ટ ખોલીને એમાં લગભગ 1.5-2 કરોડ રૂપિયા એ આપણે જાતે ભર્યા છે અને પાસબુક એમને આપણે આપવા જઈ રહ્યા છીએ. આ દીકરી મારા જિજ્ઞેશ, એને પણ એક દીકરી છે. એ તો દર વર્ષે એના ખાતામાં 1.5 લાખ રૂપિયા ભરે છે. મેં એને પૂછ્યું કે તારી દીકરીના લગ્ન વખતે કેટલા પૈસા મળશે? 66-70 લાખ રૂપિયા એના દીકરીના લગ્ન વખતે મળશે. અને લગભગ એના તો 10 વર્ષના પૈસા ભરાઈ ગયા. હવે તો 3-4 વર્ષના જ બાકી છે. પછી તો લગ્નની રાહ જુઓ અને પૈસા સરકાર આપી દેશે. એટલે મારે આપ સૌને પણ વિનંતી કરવી છે કે તમારા કોઈના પણ ઘરમાં 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરી હોય, એનું જો હજુ તમારા સ્કૂલમાં એકાઉન્ટ નહીં ખુલ્યું હોય તો તમે અહીંયા છોટુભાઈનો સંપર્ક કરજો, તમે અહીંયા મનુભાઈનો સંપર્ક કરજો, તમે સુરેશભાઈનો સંપર્ક કરજો, અહીંયાના કોર્પોરેટરનો સંપર્ક કરજો. અમે એના ખાતામાં પહેલા 500 રૂપિયા ભરાવીને એનું ખાતું ખોલાવી આપીશું. ઘણા લોકોને એમ થાય છે કે અમારે તો દીકરી જ નથી, અમે તો સુખી છીએ. અરે જેના ઘરમાં દીકરી નથી ને એના ઘરમાં સ્વર્ગ ક્યારેય આવતું નથી. તમારા ઘરમાં સ્વર્ગ લાવવું હોય તો એક દીકરી હોવી જોઈએ. અને એમાં પણ કોઈ દીકરી છે એનું ગર્ભ પરીક્ષણ કરે અને એમાં એને ખબર પડે કે દીકરી છે અને એનો જન્મ નહીં થવા દે, એનો ગર્ભપાત કરે તો તમે ભગવાનનો તો ગુનો કરો છો, સરકારનો પણ ગુનો કરો છો અને તમારા ઘરમાં જે સ્વર્ગીય સુખ આવવાનું છે એને તમે અટકાવો છો. હું તો કહું છું કે જેના ઘરમાં દીકરો છે ને એને પૂછો, એના પિતા જ્યારે બહારથી આવે છે એના હાથમાં પાણીનો ગ્લાસ લઈને જાય છે, પિતા ખુશ થાય છે કે મારો દીકરો મારા માટે પાણી લઈને આવ્યો. પણ ત્યારે જ જો એની નાની દીકરી 3 વર્ષની દીકરી ગ્લાસ છલકાતો લઈ જાય અને એ પાણી જ્યારે પિતા પીએ છે ત્યારે દીકરાએ આપેલા એ પાણી, દીકરીએ આપેલું પાણી વધારે મીઠું હોય છે. કેમ કે આમાં નિસ્વાર્થ ભાવે દીકરીના હાથનો સ્પર્શ માત્રથી એ પાણી અમૃત બની જાય છે. અને એટલે જ દીકરીનો જન્મ થવા દો, એનું ગર્ભ પરીક્ષણ નહીં કરો, એને આ પૃથ્વી પર જન્મ લેવાનો અધિકાર છે. તમે કલ્પના કરો કે તમારા મા બાપે, અહીં બેઠેલી બહેનોને મારી વિનંતી છે કે તમારા મા બાપે જો તમારા જન્મ વખતે ગર્ભ પરીક્ષણ કર્યું હોત,
એમને ખબર પડી હોત કે દીકરી છે અને એમણે જો ગર્ભપાત કરાવી નાખ્યો હોત તો તમે આ પૃથ્વી પર જન્મ નહીં લઈ શક્યા હોત. આભાર માનો તમારા માતા પિતાનો કે એમણે તમારો જન્મ થવા દીધો. તમારી ફરજ છે, મા બાપનું ઋણ છે, એ મા બાપનું ઋણ અદા કરવું હોય તો તમે પણ દીકરો હોય કે દીકરી એનો જન્મ થવા દેવો જોઈએ. તો જ તમારા મા બાપનું ઋણ તમે અદા કરી શકો છો. હું તો આ વાતની સાથે મારે મોદી સાહેબની પણ વાત કરવી છે. મોદી સાહેબે તો બહેનો માટે, દીકરીઓ માટે આ યોજનાઓની સાથે સાથે આ બહેનોને સશક્ત કરવાનું કામ કર્યું. મને તો છોટુભાઈએ સ્વાગત કર્યું મારું. આ ગંગાને તો લગભગ 10 કોર્પોરેટર અહીંયા આવી ગયું. આ બધી જ કોર્પોરેટર નજીક નહીં. આ તમામ કોર્પોરેટર બહેનો એ જે તમારા મતથી ચૂંટાઈ છે એ મોદી સાહેબની દેન છે. મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે એમણે બહેનોને અધિકાર આપ્યો. એમણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા બધામાં જ 50% બહેનોને રિઝર્વેશન આપ્યું. આ અધિકારને કારણે આજે આટલી બધી બહેનો એ ચૂંટાઈને અહીંયા બેઠી છે અને બહેનો એ તમારા અધિકારની રક્ષા કરે છે. મોદી સાહેબ તો જ્યારે મુખ્યમંત્રી હતા, પ્રધાનમંત્રી બન્યા પછી મોદી સાહેબે લોકસભાની અંદર નવું જ્યારે લોકસભાનું ભવન નિર્માણ કર્યું એમાં પહેલો ઠરાવ કર્યો કે આ દેશની મહિલાઓને આખા રાજ્યની તમામ વિધાનસભામાં અને તમામ લોકસભામાં 33% ટિકિટ આપવાનું નક્કી કર્યું. 33% બહેનો વિધાનસભામાં દરેક રાજ્યમાં અને લોકસભામાં પણ 33 બહેનો. આવો અધિકાર જો કોઈ આપ્યો તો બહેનોને મોદી સાહેબે આપ્યો છે. એમણે મોદી બહેનોને સશક્ત કરી. અંતરિક્ષમાં જ્યારે ચંદ્રયાન ગયું એના જે સાયન્ટિસ્ટ હતા એમાં સૌથી વધારે સાયન્ટિસ્ટ બહેનો હતી. મોદી સાહેબને એમનામાં વિશ્વાસ હતો. જે અવકાશમાં પ્લેનમાં જતા હોય, એરફોર્સમાં હોય કે ભૂમિદળમાં હોય કે નૌસેનામાં હોય, આ દરેક જગ્યાએ બહેનોને મહત્વ જો કોઈએ આપ્યું, નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યું. 26મી જાન્યુઆરીના હમણાંના પ્રોગ્રામમાં મોદી સાહેબે 11 પ્લાટૂનમાંથી 10 પ્લાટૂન એ બહેનોની, દીકરીઓની હતી. મોદી સાહેબે જે કર્યું આખા દુનિયામાં કોઈ દેશમાં નથી થયું કે 11માંથી 10 પ્લાટૂન એ બહેનોની હોય અને બહેનો એના કરતૂત બતાવ્યા. એમણે સાબિત કરીને બતાવ્યું કે બહેનો કોઈ ભાઈઓથી ઓછી નથી, એ ત્યાં સાબિત થયું છે. મોદી સાહેબે 4 સંકલ્પ કર્યા છે. હમણાં સુધી એમણે બધા કામ બાકી હતા તો પૂરા કર્યા, પણ પહેલો સંકલ્પ એમણે કર્યો આ નવા લોકસભાના ભવનમાં કે આ દેશની બહેનોને સશક્ત, વધુ સશક્ત કરીને એના અધિકાર આપવા માટે મારો સંકલ્પબદ્ધ છું. એવો સંકલ્પ મોદી સાહેબે કર્યો. બહેનોને અધિકાર આપો, બહેનોને આર્થિક રીતે પણ મજબૂત કરવી, બહેનોને શારીરિક રીતે પણ મજબૂત કરવી. આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીએ હમણાં બજેટમાં જાહેર કર્યું છે કે કોઈ બહેન ગર્ભધારણ કરે તે દિવસથી એને 1000 દિવસ સુધી એને પૌષ્ટિક આહાર આપવાનું પણ એ નક્કી કર્યું. મોદી સાહેબની સૂચનાથી ગુજરાતમાં નક્કી થયું. હવે બહેનો જ્યારે ઓછી ઉંમરમાં લગ્ન કરે, 14-15 વર્ષની ઉંમરમાં લગ્ન કરે, સ્વાભાવિક છે થોડી કુપોષિત હોય, શરીરનું પૂરું પોષણ ના મળ્યું હોય એટલે એનું બાળક પણ કુપોષિત આવે. અને મોદી સાહેબની સૂચનાથી આપણા મુખ્યમંત્રીશ્રીએ આ યોજના બનાવી કે ગર્ભધારણથી 1000 દિવસ એટલે બહેન બાળકને જન્મ આપે અને બાળક 2 વર્ષનું થાય
ત્યાં સુધી પોષણયુક્ત આહાર એ આપવાની જવાબદારી ગુજરાત સરકારે ઉપાડી છે. એ મોદી સાહેબ આ રીતે બહેનો માટે એ વિચારતા હોય છે. જે દીકરીઓ 9, 10, 11માં ડ્રોપ આઉટ લે છે, એ સ્કૂલમાં જતી નથી, એવી દીકરીઓ માટે હવે જો એ 9માં, 10માં, 11માં ભણે તો એને વર્ષે 12,000 રૂપિયા આપવા, દર મહિને 500 રૂપિયા એટલે 6,000, અને પરીક્ષા બેસે, પાસ કરે નહીં, એ બેસશે તો બીજા 6,000, એમ કુલ 12,000 રૂપિયા એ દીકરીઓને આપવાનું નક્કી કર્યું છે. મા બાપને તો થશે કે દીકરીને ભણાવો, કોઈ ખર્ચો નહીં, ઉપરથી 1,000 રૂપિયા એ દર મહિને દીકરી માટે મળે. આ યોજનાને કારણે પણ લોકો હવે દીકરીઓને ભણાવશે. મોદી સાહેબની આ યોજના છે. મોદી સાહેબે બીજો સંકલ્પ કર્યો છે યુવાનો માટે. આ દેશના ટેલેન્ટેડ યુવાનો કે જેની વસ્તી લગભગ 67% છે ને બાકીના લોકો 33% લોકો એ એમના ઉપર નિર્ભર છે. યુવાન ક્યારે નિસ્સહાય નહીં થવો જોઈએ, એ નિરાશ નહીં થવો જોઈએ, અને એટલા જ માટે મોદી સાહેબે એમના ટેલેન્ટને ઓળખીને એમને યોગ્ય કામ મળે, એ સ્વાવલંબી બને, એના માટેનો સંકલ્પ કર્યો છે. ત્રીજી યોજના બનાવી છે એમણે ખેડૂતની. દરેક ખેડૂત, તમારામાંથી બી ઘણા ખેડૂત હશે, એનો 7/12માં નામ હશે, એના ખાતામાં દર વર્ષે 6,000 રૂપિયા, રોપણી કરવી છે 2,000, ખાતર નાખવું છે 2,000, પાક તૈયાર થઈ ગયો છે લણણી કરવી છે બીજા 2,000, 6,000 રૂપિયા. આ દિન સુધી કોંગ્રેસની સરકારે ખેડૂતો માટે ક્યારેય યોજના નહીં બનાવી હતી. મોદી સાહેબે એના માટે પણ યોજના બનાવી. અને એક બીજી યોજના બનાવી છે એમણે ગરીબ લોકો માટે. આ કોંગ્રેસવાળા તો જાતિમાં ભાગલા પાડતા હતા, પણ મોદી સાહેબે કહ્યું કે મહિલા, આ દેશનો યુવાન, આ દેશનો કિસાન અને આ દેશનો ગરીબ, એ આદિવાસી હોઈ શકે, એ દલિત સમાજનો હોઈ શકે, એ બ્રાહ્મણ હોઈ શકે, એ વાણિયા હોઈ શકે, એ પટેલ હોઈ શકે, કોઈ પણ સમાજનો હોઈ શકે. આ દરેક સમાજના લોકોને, આ ગરીબ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢવાનો સંકલ્પ એ મોદી સાહેબે કર્યો છે. એમણે 140 કરોડ આ દેશની ટોટલ વસ્તીમાંથી 24 કરોડ ગરીબ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે. આ મોદી છે, આ નરેન્દ્ર મોદી છે, આ મોદીની ગેરંટી છે. અને એટલે જ આ બહેનોને મારે કહેવું છે કે તમારા અધિકાર માટે તમારે લડવાની જરૂર નથી. તમારા અધિકાર માટે લડવાની જરૂર નથી. તમે સશક્ત બનો એના માટે લડવાની જરૂર નથી. તમે આર્થિક રીતે મજબૂત બનો એના માટે તમારે લડવાની જરૂર નથી. મોદી બેઠા છે, મોદીની ગેરંટી છે, એ તમારી ચિંતા કરશે બહેનો. અને એટલા જ માટે હલ્દી કંકુના કાર્યક્રમ દ્વારા તમને જાગૃતિ ફેલાવીને તમારા અધિકાર તમને મળે, તમે અધિકારથી વંચિત ન રહી જાઓ, એના માટેની આ યોજનાઓ આપણે બનાવીને એને જાગૃતિ તરફ આગળ લઈ જઈએ છીએ. ફરીથી આવો સુંદર કાર્યક્રમ બધાએ મળીને કર્યો. આટલી બધી બહેનો અહીંયા આવી છે, એમને અભિનંદન સાથે મારે વિનંતી છે કે કોઈ પણ અડચણ હોય તો મને કહેજો. તમારામાં કોઈને અયોધ્યા જવું છે? અયોધ્યા જવું છે કોઈને? બધી બહેનો જ જશે, ભાઈઓ ના હોય. ચાલશે ને? ત્યાં જોરમાં બોલો, ચાલશે? તમે બધા અહીંયા તમારા નામ મનુભાઈની ઓફિસમાં, છોટુભાઈની ઓફિસમાં, અહીંયા જે બેઠા છે કોર્પોરેટરો, એમને ત્યાં આપી દેજો. કોઈ બી એક જગ્યાએ લખાવજો, અમે કોમ્પ્યુટરમાં નાખી દઈએ, લિસ્ટ બનાવી દઈએ. તમને બધાને અયોધ્યા લઈ જવા, વારા ફરતી ગાડીમાં પાછા લાવવા, તમને રસ્તામાં જમાડવા, ત્યાં વ્યવસ્થા કરવા, આ બધી જવાબદારી એ અમે સ્વીકારીએ છીએ. તમને રામલલાના દર્શન કરવા ચોક્કસ લઈ જઈશું એવી તમને ખાતરી આપું છું. ભગવાન રામ
વર્ષો સુધી ટેન્ટમાં હતા, એના પહેલા વનવાસમાં જંગલમાં હતા. હવે મોદી સાહેબે રામલીલાનું મંદિર બનાવ્યું છે. ભગવાન રામ છે, આપણે રામને ભગવાન કહીએ છીએ. સાથે સાથે અયોધ્યાના રાજા પણ છે. રાજાને શોભે એવું ઘર હોવું જોઈએ, અને એટલા જ માટે મોદી સાહેબે જે મંદિર બનાવ્યું છે એ રાજા રામને શોભે એવો મહેલ જેવું છે. આજે વર્ષો પછી મોદી સાહેબે ભગવાન રામને ટેન્ટમાંથી બહાર કાઢીને મહેલમાં મૂક્યા છે. આવો આપણે ત્યાં એમના રામલીલાના દર્શન કરવા જઈશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય. શ્રી રામ, જય જય શ્રી રામ. આભાર. સૌ પોતપોતાની જગ્યા ઉપર બેસી રહો. આપણા આદરણીય શ્રી CR પાટીલ સાહેબે આપણે વાત કરી. એકવાર જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીએ. અને હવે હું અહીંયાથી 10 બહેનો, રેખાબેન બધા આવી જાઓ, એક 1 by 1. રેખાબેન વાનખેડે, જ્યોતિબેન, હિનાબેન, આ બધા એક પછી એક આવો ઉપર. અને આપણા સૌ મહાનુભાવોના વરદ હસ્તે આપણે આજના જે આ હલ્દી કુમકુમનું જે લાણ છે એ સ્વીકારવા માટે સૌને વિનંતી. એક પછી એક. દરેક કાર્યકર્તા ભાઈઓ બહેનોને વિનંતી